હમણાં કાકા આમ વિયો છે અહીંયાથી હે ને ટાઈગર ને ઘા કરજે રેડી આમ આધેર ઘા કરજે ટાઈગર હાલો ભાઈ ઉડવા મીંડો ટાઈગર પાછો તો ટાઈગર ઉડી ગયો જય માતાજી મિત્રો જ્યારે આપણે સ્વાગત છે તમારું વાત નંબર એક નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં દીશો કાલનું આપણે છે ને ટાઈગરને છે ને બતાવ્યો નથી સોરી બતાવ્યો તો છે પણ કેદુનો આપણે મહિના દીધાથી છે ને ટાઈગરને બાઇકમાં ઉડાડ્યો નથી એટલે આજે આપણે લઈ લીધો છે ટાઈગરને અને ગૌતમભાઈ ને શૈલેષભાઈ બે વિયાયા છે અને એક હું સૌ ત્રણે જાય છે આપણે ટાઈગરને અત્યારે ઉડાડવા અને બાકીના બધા છે ને બેઠા છે અહીંયા આપણે ઉપર ચડાવી દીધા છે જેથી મિનકી અત્યારે આવી ન શકે અને આપણે સેટઅપમાં છે ને એક નવી જોડ બની છે એ તમને છે ને આવીને બતાવીશ પહેલાં આપણે ટાઈગરને છે ને ઉડાડતા આવી તો ચાલો ફાઇનલી મિત્રો આપણે રસ્તે પહોંચી ગયા છીએ નવો રોડ છે અહીંયા આપણે વિયાયા છીએ અને ઘડી વાઇટ જોઈ છે કારણ કે આગળ જો કૂતરા ભાઈ ઊભા છે એટલા માટે આ એ જગ્યા છે જ્યાં આપણે છે ને ટાઈગરને સાયકલમાં ઉડાડ્યો હતો અને હવેથી જે બધા સ્ટન્ટ કરવાના હોય ટાઈગર હારે કે ગમે એ હારે એ આપણે આ રસ્તે છે ને કરવાના છે કારણ કે આ રસ્તો બહુ છે ને આમ લાંબો છે અને સારો છે બન્યો છે જે એટલે અને આમ જો એક કૂતરું ઊભું છે જો આમ ઊભું અને ખબર નહીં કબૂતરની બાશ આવી જેવી હોય કે કાંઈ ખબર નથી આવ્યું છે પણ આપણે છે ને એ બાજુ નથી ઉડાડવાનો આપણે આ રસ્તે ઉડાડવાનો છે અહીંથી આપણે ઉડાડશું અને આમ સુધી લઈ જઈશું આ બેને છે ને આમ મોકલી દઈશ જેથી ટાઈગરની ધ્યાન રાખશે પછી ટાઈગરને કાઢી લીધો છે અને ગૌતમને આમ મોકલી દીધો છે હવે અહીંથી આપણે ઉડાડીશી લેટ્સ ગો તો મિત્રો હવે ઉડાડવાનો છે ઉડાડ્યા ઓલા બાઈકે બેસી ગયો છે બસ ભાઈ હમણાં કાકા આમ વિયો છે તો જરીક રહી ગયા બે ઊભા રહી ગયા એટલા ને એ આમ ઉડવા જતો હતો ને સહી લોકો ટાઈગર હલો પાછો આમ બે જાય ને પાછો ઉડાડે તો સાંભળે નકર તો એ ઉડી જાય પકડી લઈએ આપણે તો ઊભું રાખતા આવડશે ને આપણે મિત્રો પાછો એને આપણે ઉડાડ્યો પણ પાછો હે ને અહીંથી ઉડાડ્યો હજી અને તા પાછો હે ને આગળ ગૌતમ પાસે હે ને વિયાયો આમથી હરખો ઉડે છે આ બધી હરખો ન ઉડે માન રહ્યો ને ગમડે ઉડી જાય હવે આપણે કંઈક અલગ છે ને એક્સપેરિમેન્ટ ટાઈગર ઉપર કરવાનો છે હાલ અહીંયાથી હે ને ટાઈગરને ઘા કરજે રેડી આમ આધેર ઘા કરજે ટાઈગર એટલે હા દોડવાનું હતું કા હવે જો આમથી હે ને આમથી હું ઉડાડું છું અને વાય હે ને હાલ ગૌતમ હાલ આપણે બે આ એક્સપેરિમેન્ટ કરવાનો હતો પણ ડાયરેક્ટ ઉડી ગયો એટલે ફેલ થયો તોય જેવો તેવો સક્સેસ ગયો હવે આપણે હે ને આમથી ઉડાડવાનું છે ઓલા રસ્તેથી અને દોડીને લાવવાનો છે ટાઈગર આ બાજુ રીશે અને ગૌતમ આ બાજુ અને હું આમ એટલે ટાઈગર વશમાં રાખવાનું એ રીતે આપણે છે ને દોડવાનું છે ટાઈટ તક છે ને પોગી જાય પછી આપણે અહીંથી ઉડાડીએ આ રસ્તે છે ને વધારે ઉડે છે ઓલ બાજુના આવીને સામેથી અહીંયા ના ઉડતો હા ફેર્યો છે ઘડી હાંફ ખાવા દેવો છે પછી જ ઉડાડવો છે નક પછી હેઠો બેસી જઈશ તો ધરી દોડીશ ને ધરી દોડવાનું 15 નહીં ધરી દોડજે અહીંયા રે આને અહીંયા રાખ્યો તો ધ્યાન રાખવા ટાઈગરની અને જો તો આ કી માયલો આવે ભટકાડતો નહીં તું ચક્કરે પતી ગયા તો ભાઈ હવે અહીંથી ઉડાડવાનું છે આપણે ટાઈગરને રેડી 1 2 3 આ બાજુ ટાઈગરને છે ને વચમાં ઉડાડી રેડી એ ગમે અહીંયા ઉઠશે આ બાજુ હું તો આમથી બાઇક આવે છે શૈલેષભાઈ એમ કે તો એ બાઇક છે ને આ બાજુ લગભગ નહીં આવે આમ વરી જાય છે મને ખબર હતી જોઈ લ્યો હવે આપણે ઉડાડી છીએ રેડી હાલ દોડજે જાજુ દોડજે બરોબર
હાલે ટાઈગર તું વાય ઉડજે છે ઊંધો ન વ્યો જતો. હાલો બધાને સમજાવી દીધા છે. ઓલાને હરખી જગ્યાએ રાખી દીધો. હવે ઉડાડી બરોબર જાય છે તો આમ જાય છે પછી રેડી. હાલો હાલો ઉડાડી ના આવતું ને કોઈ. 1 2 3 સ્ટાર્ટ ગો. ટાઈગર 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 ટાઈગર. હાલો ભાઈ ઉડવા મીંડો. ટાઈગર 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 પાછો. તો ટાઈગર ઉડી ગયો. વહી ગયો ટાઈગર. પાછો આવે છે ટાઈગર. હા બસ બસ અહીંયા ઉભો રહેવા દે. ઓલું મોટરસાઇકલ આવે એ પેલા પકડી લે. હમણાં ઉડી જાય ક્યાંક બીજો જાય. માન રહ્યો. મામું જોવે ટાઈગર આલા ગૌતમ ને કાને હે ને પાખું મારતો જાય ને ઉડતો જાય. તો એકવાર ઉડાડી દીધો છે ને હવે મારે એકલા ને ટ્રાય કરવી છે. ઉડે તો ભલે હું અહીંથી જ ઉડાડવો છે. અરે ટાઈગર હાલ મારે રે હવે છેલ્લી ટ્રાય. હવે એકવાર નથી ઉડાડવું. હું એટલો હાંફી રહું છું તે ટાઈગર કેટલો હાંફી રહેતો હોય. જોકે કબૂતરમાં જાજી ઉડવાની સ્પીડ ને થોડુંક વધારે બધું આવે. આપણામાં એટલું ન આવે. આપણે તો કાયમ ચા પીતા હોય એટલે ન તોડી. ટાઈગર ને એ કાંઈ નહીં. એ જો હાંફે છે તો એટલું ઉડીએ કે આપણું રોકી હતું ને રોકી તો આનું કાંઈ ન આવે એટલું ઉડીએ કે. અને 70-80ની સ્પીડ હતી રોકીની. આની જગ્યા માપી નથી. ક્યારેક આપણે માપી જોઈશું કેટલી આની સ્પીડ છે. રેડી. તો હવે અહીંથી આપણે છે ને ઉડાડી છીએ. દોડતા હોય ને ત્યારે એને બોલાતું નહીં એટલે આજકાલ બોલીશ કાંઈ નહીં. રેડી. ઓલું એક બાઇક આમ જાય છે ને એ બાઇકને જવા દઈએ આપણે અને પછી ઉડાડી. હાલો આવું એક ઓલું બાઇક જવા દો પછી હું આવું. વળી બાઇકમાં છે ને વેતું થઈ જશે. અહીંથી અહીંયા લઈ ગઈ ઉડાડવાનું ખાલી. તો અહીંયા ગયા હતા આપણે હમણાં. હાલો બાઇક વહી ગયું છે. ત્યાં બીજું બાઇક આવ્યું. હવે આવું થાય જો આમથી ત્યાં બીજું બાઇક આવ્યું. બાઇક આવે એટલે એટલા માટે અમને ઉડાડતા કારણ કે અમારી યારે જો ઉડતું હોય ને તો બાઇક અમે ઊભા રહી ગયા હોય અને એની સ્પીડ વધી ગઈ હોય ને તો એ બીજા બાઇક વાંહે વહેતું થઈ જાય. આપણે રોકી આપણે હતો એટલે આપણને બધો એક્સપિરિયન્સ છે. એટલે આપણે જે વસ્તુ ન કરવાની હોય ને એ પહેલાં જ અમે બધી તૈયારી રાખી. એટલે જેથી કરીને આપણું રોકી ટાઈગર છે ને ખોવાય નહીં. રોકી તો જાજી વાર ખોવાઈ ગયું પણ તમારા બધાનો સપોર્ટ હતો એટલે એ તો વારી ખલજે જડી જતો હતો. હાલો આને ઉડાડીશ. ટાઈગર ટાઈગર આની પાસે જો પાછો આવી આવ્યો કારણ કે સાપડે છે ને આખા રેન્જ ઓછી પીડી મારે ઉડાડવાની. એટલે હવે આમ જવાનું છે પણ એ જગ્યાએ તો આપણે કોઈ દી ઉડાડવાનું જ નથી કારણ કે અહીંયા આપણે રોકીને ખાઈ ગયા હતા એટલે છે ને નહીં ઉડાડવાનું. રેડી. તો હવે આપણે હાલા જાય ઘીરે અને તમને બધાને બતાવી કે નવા કયા કબૂતરની જોડી થઈ છે ને શું કાંઈ. તો હાલો હવે ઘીરે હાલા જાય. ભાઈ હવે ટાઈગરને પૂરી દીધું છે અને હવે હાલ્યા જાય ડાયરેક્ટ. ફાઇનલી મિત્રો આપણે આપણા ઘીરે પૂરી ગયા છીએ અને હવે છે ને ટાઈગરને પાણી પાવાનું છે પણ થોડો હાંફ ઉતરે ને પછી પાઈશું કારણ કે વધારે હાંફે છે. વધારે હાંફતું હોય ને ત્યારે ન પવાય. રેડી. અહીંયા આપણે પાછો એની જગ્યાએ અહીંયા આપણે ટીંગાડી દઈ. અહીંયા એક દી મીનકી સડી જાય તો ગૌતમ અહીંથી આવી અહીંથી સડીએ ને પછી અહીંયા ડાયરેક્ટ પિંજરામાં સડી જાય. પણ હું આઈકન બેઠો હતો એટલે વાંધો ન આવ્યો. હવે તમને આપણે બતાવી કબૂતરની બ્રીડિંગ થતી હતી અત્યારે આની બ્લેકની ને ક્રોસ સિરાજીની.
બ્રીડિંગ થતી હતી. ભૂરી છે ને લગભગ મારખો બનાવ્યો અને ઈંડા લગભગ મેકે ને એવું લાગે છે. અને આપણે છે ને એક બચ્ચું આપણે હમણાં છે ને ટ્રેન કરવા લીધું હતું. તમને બધાને યાદ હશે, 2 દી પહેલાં તમને વિડીયો બતાવ્યો હતો. એ બચ્ચાનું છે ને નામ શું રાખ્યું છે એ તમને અમુક લોકોને ખબર હશે અને અમુકને નહીં ખબર હોય. હમણાં આપણે એને બારું કાઢી અને એને ટ્રેનિંગ થોડીક આપવાની છે. અને તમે જો હવે એ બચ્ચાને હું ટ્રેનિંગ આપું છું એ રીતે છે ને તમારે ટ્રેન કરવું હોય તો એ રીતે તમે ટ્રેનિંગ આપજો. એટલે હજી તો આપણે એને 3-4 મહિના ટ્રેન કરશું ને ત્યારે આપણે ફૂલ ટાઈગર જેવો ટ્રેન થાય છે. ત્યાં લગી તમારે જોવાનું કઈ રીતે ટ્રેન કરું છું ને શું કાંઈ. અને રેડી જેને ન ખબર હોય કે એનું નામ શું રાખ્યું છે તો એને હમણાં હું જણાવી દઉં. રેડી. અને અમુકને ખબર હશે એ કોમેન્ટ હોતક કરી નાખશે કે આ બચ્ચાનું નામ આ છે. તો પહેલાં આપણે સડી જાય ઉપર, કારણ કે ગૌતમ હમણાં એમ કહેતો હતો કે ભૂરીયા ઈંડા મીકા છે. બધા કબૂતર બેઠા છે હવની જગ્યાએ અને અત્યારે એટલા બધા કબૂતર બીવતા નથી મારા. જોઈ લો આવી આવ્યો ને તોય છે ને હવે ઉડે છે. તો હજી સીડી માંડી હોય ને ત્યાં બધા કબૂતર ઉડવા માંડે. પૂરી તો આપણે હેવાય છે જ, એને કહું તો જ ઉડે. હલવાઈ દાદા હાજી નક તો એ છે ને આમાં બેઠી હોય. એ મારખો બનાવે છે લગભગ. હા જો મારખો, પણ આને મિત્રો આ જોતો આ મારખો બનાવે છે. શું કરે કાંઈ ખબર નથી પડતી. આ પછી પગમાં આવી જાય ને તો છે ને કબૂતરું હલવાઈ જાય. આવું રખાય નહીં, પણ ભૂરીએ રાખ્યું છે એટલે આપણે કંઈ કહી ન શકી. જોઈ એ રેડી એનું મારખો છે ને હમણાં કમ્પ્લીટ થઈ જાય છે. અને આ બચ્ચાને આપણે નોખું એટલા માટે રાખ્યું છે કારણ કે આના જેવા છે ને બચ્ચાને મારે છે એ પહેલાં આપણે બીજા બચ્ચાને લોહી કાઢી નાખતા હતા. અને એટલે છે ને આને આવું બાયણું બનાવી દીધું છે. અને અમથે આ કબૂતરને છે ને થોડોક છે ને અહીં ચાંચમાં અથવા આંખમાં છે ને થોડોક રોગ છે એટલા માટે અલગ રાખ્યું છે, જેથી બીજાને ચેપ ન લાગી શકે. અને જોઈ લ્યો હમણાં બ્રીડિંગ થાય છે. હમણાં તમને જો જણાવી દઉં બ્રીડિંગ કઈ રીતના થાય, ઈંડા કઈ રીતના મૂકે એ તમને હમણાં બધું એને જોવા મળી જાય છે. રેડી. તો હમણાં જો ઓલું મૂકીને આટા ફરે છે, ઘૂગે છે, મતલબ હમણાં આ ઘૂગવાનું ચાલુ કરશે. અને આ કબૂતરો હોય છે તો આ ઘૂગશે. જો ઓલો કબૂતરો ઘૂગશે, આ જો મૂકી આપણું ઘૂગે છે. અને જોઈ લ્યો બ્રીડિંગ થતી હતી એમાંથી જો આ કબૂતર આવ્યું વચમાં એટલે એ બે જો ઉડીને એને ઓલી જગ્યાએ વહી ગયા છે. અને હવે આપણે બતાવવા નથી ને કે કીની જોડી થઈ છે. એ કબૂતરે એને પાછા ઉપર વી ગયા છે. હમણાં પાછા નીચે આવે ને પછી બતાવવા જોઈશે. ને બચ્ચું તમને એને બતાવી દઈ. આપણે આ રીતનું જો બાયણું રાખ્યું છે, જેમ તેમ ખુલે નહીં. જો આ બિચારાને આ આંખમાં જો થોડોક રોગ છે એટલે એને નોખું રાખ્યું છે. આપણે હાથે ખવડાવી છીએ, હાથે પીવડાવી છીએ અને પાછું આ જગ્યાએ આપણે એને મૂકી દઈએ છીએ, જેથી બીજા કબૂતરને ચેપ ન લાગે. આ બાજુ બેઠું છે મુખીનું બચ્ચું અને એને છે ને ડિઝાઇન કોને કરી છે તમને ખબર છે? આપણા ગૌતમભાઈ ડિઝાઇન કરેલી છે. અને કેવી કરી છે ને એ તમને છે ને મળે લઈ જોઈ લો. જો દેખાણી કેવી છે કોમેન્ટ કરી નાખજો. મને તો 1 નંબર લાગી એટલે. અને આમાં 3 ઈંડા મૂકેલા છે. અને આની જે કબૂતરી હતી ને આ ઈંડા ઉપર બેહતી હતી. એ કબૂતરી રહી ને એ આપણી છે ને બિચારી મરી ગઈ છે, કારણ કે અહીંયા પાણી પીવા આવી હતી અને પલ્લી ગયેલી હતી. મીનકી ઉપાડીને ડાયરેક્ટ લઈ ગઈ. હવે જે આખા સેટઅપમાં જે કોઈ ઈંડા મેકશે ને કીના ઉસરશે ને એ તમને જણાવી દઉં. જો ભૂરીના તો નક્કી નથી બરાબર. આ 3 ઈંડા ફેલ છે. અને એ સિવાયની આ ક્રોસમાં જે જોડી થઈ ને સિરાજીની, આપણે જોવું અહીંયા બે બ્લેક ને સિરાજી બે બેઠા છે. એની જોડી થઈ છે એ બેના ઉસર છે. અને આજે એક નવી જોડી થઈ છે એ હજી અહીંયા આવી નથી. અહીંયા કીના હા એ જોડી થઈ છે ને એ ઈંડા મૂકશે ને એટલે એના ઈંડા ઉસરશે, એના બચ્ચા થાય છે. અને હવે એક બીજી જોડી છે
એને ઈંડા મૂક્યા છે. એક બીજી જોડી થઈ ગઈ છે, એને ઈંડા મૂક્યા છે. ને તમને બતાવી દઈ. આના તો 100% ઉસર છે ઈંડા. જોઈ લ્યો આપણે આ બિચારી કબૂતરી છે, કારણ કે કાયમ ઈંડા માથે જ બેઠી હોય, ન ઉડવા જાય કે ન નીચે બહુ આવે, અને બહુ ઈંડા માથે જ બેઠી હોય. અને જે વધારે ઈંડા માથે બેવે ને એના ઈંડા એને ઉછરે. વારી ખાલી ઈંડા બહાર પીડા હોય ને એ આમ બેઠી હોય, ઈંડા આવરી જ પીડા હોય અહીંયા. અને આમ આ જગ્યાએ બેઠી હોય ને તો ઈંડા ન ઉછરે. જોઈ લો અહીંયા બેઠી છે. બધા કબૂતર અહીંયા આવી ગયા છે, એટલે હવે એનું આપણે છે ને અહીંયા આવશે ને પછી આપણે એને બતાવશું. અને હવે તમને આપણે છે ને આપણે બચ્ચું બતાવી દઈ. ટ્રેન આપણે જે કરી છે ને એનું નામ શું રાખ્યું છે? રેડી, બારું કાઢી લઈ. આમાં છે આપણું બચ્ચું રેડી. અને હવે આને આપણે પાણી પાવાનું છે, તો તમારે પાણી કઈ રીતે પાવાનું એ તમને એને જણાવી દઉં. આમાં છે ને આપણે દાણા લઈ લીધા છે, અને બારું કાઢી રેડી. જો હું ઘરને લઈને આવ્યો, કારણ કે અહીંયા છે ને રહેતો નથી, બહુ ઊંચા નીચો થાય છે, એટલે એને આમાં મૂકી દેવાનું છે ઓયડીમાં. અને હવે આને છે ને તમને પાણી પાતા શીખવાડું. તમે છે ને ગ્લાસથી કે પાણી પાઈ શકો, પણ આપણે છે ને આ પહેલી વાર એને પાણી છે ને આ રીતે પીધું હતું, કારણ કે એ ગ્લાસમાં છે ને પીતું નહોતું, એટલા માટે જો આ રીતે છે ને રાખવાનું. અને આ રીતે પછી છે ને પી લી છે. જો પીવે છે, દેખાડ તો જો વધારે પાણી એ વધારે છે ને તરસું થાય છે ને, એટલે ઓટોમેટિક તમે ગ્લાસ રાખશો ને અને એનું મોઢું છે ને જરાક તમારે એમાં બોરવાનું, એટલે એ છે ને પાણી પી લેશે. અને તરસું થાય છે ને એટલે એ ગમે એ રીતે પી લેશે, એ ટેન્શન નહીં લેવાનું. અને હવે આપણે છે ને આને ખાતા શીખવાડી. રેડી? તો શરૂઆતમાં તમે છે ને બચ્ચું લાવશો ને એટલે 5-10 દી તો છે ને તમારથી બીવશે જ. બીવશે કઈ રીતે એ તમે જુઓ. જો આ રીતે ને ભાગવા મન છે જો, પણ એ ઓટોમેટિક છે ને ભૂખ્યું થાય છે ને એટલે તમારા પાસે ઓટોમેટિક છે ને આવશે. અત્યારે જો આપણે એને પાછું પકડી લઈએ, પાછું એ ભાગ જ કરશે. એટલે આ રીતે આપણે એને ખવડાવવાનું. જો આ રીતે દાણા છે ને થોડા જ નાખવાના, એટલા રેડી. એટલે આમ કરીને આમ નાખી દેવાના. એટલે બહુ છે ને ઝાઝો ટાઈમ થાય છે ને એટલે એને પછી મગજમાં બેસી જાય છે કે ડેલી આપણે છે ને આ રીતે ખાવાનું અને ડેલી આ રીતે આપણે પીવાનું. એટલે ઓટોમેટિક છે ને તમારું હેવાયું થઈ જાય છે. પછી મોટું થાય ને એમ તમારે વધારે છે ને ધ્યાન દેવું પડશે. બિલાડી આવશે એની ધ્યાન દેવાની, અને ટ્રેન છે ને કરવાનું. અને તમારે એકને જ ટ્રેન કરવાનું, એક નામ રાખી દેવાનું નામ. અને આનું છે ને આપણે નામ રાખેલું છે મિત્રો, રફતાર રાખ્યું છે. એક ભાઈની કોમેન્ટ, બધાની એટલી કોમેન્ટ આવી હતી, પણ આ કારણ કે નસલ એની આ છે વધારે ઉડવાવાળી નસલ છે. અને મને આ કલર બહુ ગમ્યો. અને એક તો આ મોટું થઈ અને વધારે ઉડશે, એટલે મેં આનું નામ છે ને રફતાર રાખ્યું છે. એક ભાઈની જ કોમેન્ટ આવી હતી, બાકી તો કેટલાયની આવી હતી, લકી રાખો ને ઓલું રાખો ને આ રાખો ને. પણ રફતાર ઉપર મારી નજર ગઈ ને, મેં કીધું હવે છે ને રફતાર જ રાખવું છે. કારણ કે મેં આ એ રીતે એટલે જ મેં છે ને હું આ ટ્રેન કરું છું, કારણ કે આ વધારે છે ને ઉડી શકશે, મોટું થાય છે ને એટલે. અને આનો કલર મોટો થઈને એક કેવો આવશે ને એ તમને જણાવી દઉં. અત્યારે નાનું છે ને તોય હું કહી દઉં કે આ છે ને માથામાં છે ને થોડીક ધોરી ચોટી, ઓલા ધોરું માથું થાય છે. અને અહીંયા છે ને કાળો ચાંદલો નીકળશે. અને અહીંયા છે ને આ બધા પીસા રહ્યા ને કાળા આવશે, અને તો થોડોક સમય પછી ધોરા થઈ જાય છે. અને આ પૂંછડી રહી ને અહીંયા લગી કાળી આવશે. અને આ પીછા જેવા તેવા તમને દેખાય ને, જો આ જે કાળા રહ્યા ને એ બધા છે ને વ્હાઈટ થઈ જાય છે. અને આ બાદના છે ને ફૂલ બધા વ્હાઈટ થઈ જાય છે. અત્યારે ભલે જેવા તેવા કાળા રહ્યા, પણ જેમ આ છે ને મોટું થાય છે ને એમ એનો છે ને કલર બદલતો રહેશે. કારણ કે આપણે છે ને ટાઈગરની કલર બદલતા જોયો છે, અને રોકીને કલર બદલતા જોયો છે. જેમ એના છે ને મહિના થાય ને, મહિના અને જેમ વધારે ટાઈમ થાય ને એટલે એનો છે ને કલર પીછા ખરતા જાય અને નવો કલર આવતો જાય. રેડી? હવે બીજો તમારે કોઈ છે ને પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી દીજો, એનું આપણે સોલ્યુશન લઈને આવી જઈશું. આપણે આના બચ્ચાને આપણે ખવડાવી દીધું છે ને પાછી છે ને એની જગ્યાએ મૂકી દઈએ. હમણાં આપણે છે ને બચ્ચાને આમાં રાખી છે, કારણ કે અમારે અહીં કારણ બિલાડીનો બહુ ત્રાસ છે, એટલા માટે. તો આને આપણે ખોલી નાખીશું. ટાઈગરને આ કબૂતરને મૂકી દીધા છે, અને હવે બેને છે ને સાંજે કાઢવાના. અને દિવસમાં કેટલી વખત એને ખવડાવવું જોઈએ એ તમને છે ને કહી દઉં. બહુ નાનું બચ્ચું હોય એટલે એને
કબૂતરીની જે હોય ને અહીંયા ડબ્બામાં સેટઅપમાં હોય ને એટલે તો આખો દી ખવરાય જ કરે, પણ એ વધારે ન ખવડાવે, થોડું થોડું જ ખવડાવે, ઘડીક થઈને ખવડાવે પણ થોડું થોડું જ ખવડાવે. અને આપણે હેને ટ્રેન કરતા હોય ને એટલે સવારે હેને ખવડાવવાનું. અને હું તો રોકીને હે ને ઓલા સીણા આવે ને એ પલારી અને એને હું હેને ખવડાવતો હતો. અને હવે આ રફતારને હે ને આપણે કાલથી સીણા ખવડાવવાના છે, જેથી હે ને એ મજબૂત થોડુંક થાય અને વધે હે ને ઘાયકા જલ્દી મોટું થાય. આપણે રોકીને આપણે એ રીતે મોટું બહુ કર્યું હતું જલ્દી. ટાઈગરને દાણા જ ખવડાવ્યા હતા, કોઈ દી સીણા ન ખવડાય. આને કાલથી સીણા ખવડાવવાના છે. દિવસમાં સવારે એકવાર ખવડાવવાનું, બપોરે એકવાર ખવડાવવાનું અને સાંજે એકવાર ખવડાવવાનું. હું એક હારે અત્યારે હે ને બે આમ કહી શકાય કે 2 ટ્રેન કરું છું, એક રફતાર ને એક ટાઈગર. અને હજી એક બચ્ચું આપણે ટ્રેન કરવાનું છે. એક હારે જેટલા બને ને એટલા આપણે ટ્રેન કરવાના છે. એવી જોડી બીની છે ને એ જે છે ને અત્યાર સુધી આવી નથી, જે લગભગ તારે જ બેઠી છે. અહીંયા જે કબૂતર હતા ને એમાંથી જ મિત્રો જોડી બીની છે, નવા આપણે લાયા નહીં, આમાંથી જ બીની છે. જે આપણે લાલ કબૂતરી હતી ને અહીંયા મરી ગઈ, એનો જે નર હતો ને નર એની, અને આ એક છે આવું, હું તમને કહેતો હતો કે ભૂરીના જે જૂનો નર હતો ને એના જેવું કબૂતરું છે. અને એ પણ કબૂતરી છે, પગમાં પીછા છે અને માથામાં ચોટી છે. એ બેની અને વાઈટ છે, એ બેની જોડી થઈ ગઈ છે. અહીંયા ઓલી જગ્યાએ બેઠા છે, અહીંથી દેખાશે નહીં, હમણાં અહીંયા આવશે ને એટલે ચોક્કસ આપણે દેખાડશું. ને વરસાદ જો આવે એવું છે તો ભાઈ અંધારું થઈ ગયું છે ને આપણે અત્યારે એક જોડી જોવાની હતી જે આજ નવી બીની, કારણ કે હવે છે ને કબૂતર ઉડશે નહીં, દિવસના આપણે ઉડી જતા હતા એટલે. હવે બતાવી દઈએ આપણે ક્યાં બેઠા છે એ જોડી બીની. જો એક આ કબૂતર છે અને એક જો આ બેઠું ને એ કાયમ અહીંયા જ બેઠું હોય છે, અહીં ઉપર. અને આ જોડી થઈ છે ને એટલે અહીં કણ બેઠું છે. સવારે જો કે બે ભેગા બેઠા હતા, બપોરે બે ભેગા બેઠા હતા. અત્યારે આપણે છે ને આને આમ જો પકડી લઈશું અને પાછું આમાં મૂકી દઈએ. અહીંયા કણે બે બેઠા હતા, હવે છે ને જગ્યા અને ફેરવી નાખી છે, કારણ કે જોડી ફરે ને એટલે જગ્યા ઓટોમેટિક ફેરવવી પડે. તો કેવો તમને આજનો વિડીયો લાગ્યો બધાય ખાસ કરીને કોમેન્ટ કરી નાખજો. અને હવે કિના ઉપર વિડીયો આપણે બનાવી એ પણ કોમેન્ટ કરી નાખજો. બાકી મળી તમને કાલના વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, બાય બાય.